ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અર્થશાસ્ત્રના બીજા નંબરનું ચેપ્ટર મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ એમાંથી 9મા નંબરનો પ્રશ્ન ભણીશું. પ્રશ્ન છે કે અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારોની વિસ્તૃત માહિતી આપો. આ પ્રશ્ન આપણને સ્વાધ્યાયમાં આપેલો છે. 3 માર્ક્સથી 5 માર્ક્સમાં પૂછી શકાય છે. પ્રશ્ન છે અર્થતંત્રમાં આવતા ચક્રાકાર ચક્રીય સ્વરૂપના આર્થિક પરિવર્તનોના પ્રકારો વિસ્તૃત સમજૂતી આપો, માહિતી આપો. જવાબ: માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવે છે. હવે માનવ જીવનમાં કેવા ચક્રાકાર ફેરફારો આવે છે? આમ તો માનવ જીવનના જુદા જુદા તબક્કા છે. આપણે જન્મીએ એટલે બાળ શિશુ અવસ્થા, ત્યાંથી બાળપણ, યુવાની, મધ્યમ ઉંમર, વૃદ્ધાવસ્થા, બરાબર. પણ આપણા માનવ જીવનમાં કેવા તબક્કા, કેવા ચક્રો ગોળ ગોળ ફરતા હોય છે, કેવા ચક્રો આવે છે? તો કેટલીક વખત સુખ અને પછી દુઃખ, સુખ દુઃખનું ચક્ર ચાલતું હોય છે. સારી આર્થિક પરિસ્થિતિ, એકદમ સારી આર્થિક પરિસ્થિતિ હોય, કોઈક વખત એવું થઈ જાય કે ભાઈ આપણે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જઈએ, બરાબર. પણ પછી એ સમય લાંબો સમય ટકતો નથી મુશ્કેલીનો, તો એમાંથી પણ આપણે બહાર નીકળીને ફરીથી પાછા પગભર થઈએ છીએ, ફરીથી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરીએ છીએ. ફરી કોઈક વખત આર્થિક મુશ્કેલી આવી પડે છે, બરાબર. તો આવું માનવ જીવનમાં પણ ઉતાર ચઢાવ આવે છે. આ તમે સમજો કે જિંદગીમાં આપણે આર્થિક પાસામાં ઉતાર ચઢાવ આવી શકે છે. તો એવી રીતે અર્થતંત્રમાં પણ કેટલાક ઉતાર ચઢાવ જોવા મળે છે, જે આપણે આ પ્રશ્નના જવાબમાં સમજવાના છે. તો અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો જે નીચે પ્રમાણે છે, 4 પ્રકારના છે. નંબર 1, આકસ્મિક આર્થિક પરિવર્તનો. આકસ્મિક આર્થિક પરિવર્તનો નંબર 1. એના નામ ઉપરથી જ ખબર પડે છે. આકસ્મિક, અણધાર્યા, અનએક્સપેક્ટેડ પરિવર્તનો આવે છે, બરાબર. અર્થતંત્રમાં અકસ્માતે જ, અણધાર્યા, અનએક્સપેક્ટેડ કેટલાક પરિવર્તનો આવી શકે છે. કેટલીક કુદરતી આફતો જે આપણા અર્થતંત્રને અસ્તવ્યસ્ત કરી નાખે છે. અર્થતંત્રમાં અકસ્માતે જ, એક્સિડન્ટલી, અણધાર્યા, અનએક્સપેક્ટેડ કેટલાક પરિવર્તનો આવે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ, બહુ વધારે પડતો વરસાદ પડી જવો. હવે એના કારણે શું થશે? તો બહુ બધો વરસાદ પડવાને કારણે પાણી ભરાઈ જાય છે. આપણે ગયા વર્ષે અનુભવ કર્યો હતો, બરાબર, કે બહુ જ બધું પાણી, વરસાદનું એક સામટું 15-17 ઇંચ વરસાદ એક જ દિવસે વડોદરામાં પડી ગયો, 31 જુલાઈ 2019, બરાબર. તો એ દિવસે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય, દુકાનોમાં પાણી ભરાઈ જાય, કેટલો બધો માલ નાશ પામે છે, ઘર વકરી પણ કેટલી બધી નુકસાન પામી હતી. મોટરોમાં પાણી ભરાઈ ગયા હતા, બધાની મોટરો રિપેર કરાવવી પડી હતી, એમાં ખર્ચો થયો હતો બધાને. એટલે આ નુકસાની કરે છે. વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ પડવો, પૂર આવવું. અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ એવી છે, આપણાને એવું લાગે કે ભાઈ ચલો ભાઈ આપણે ત્યાં વડોદરામાં એટલો બધો વરસાદ નથી, કદાચ ગુજરાતમાં એટલો બધો વરસાદ આપણાને ના લાગે, પણ બીજા બધા રાજ્યોમાં, આસામમાં પૂરની પરિસ્થિતિ છે. આ બધી કુદરતી આપત્તિઓ જ્યારે પણ આવે છે, ત્યારે આપણા અર્થતંત્રને હચમચાવી નાખે છે. એનું લેટેસ્ટ એક્ઝામ્પલ જુઓ તમે. કુદરતી આપત્તિ નથી, કૃત્રિમ છે, પણ તે છતાંય આપત્તિ તો છે જ. મોટામાં મોટી મહામારી જેને નામ આપ્યું છે કોરોનાની, COVID-19. તમે જુઓ, 22મી માર્ચ 2020 જનતા કર્ફ્યુ થયો, એ દિવસથી આર્થિક પ્રવૃત્તિઓ બધી સ્ટોપ થઈ ગઈ, અટકી ગઈ.
સળંગથી 1.5 મહિના સુધીને કન્ટિન્યુ આર્થિક પ્રવૃત્તિઓ બંધ હતી, લોકડાઉન હતું, લોકોના ધંધા બંધ હતા. કમાય શું લોકો? જે ધંધા રોજગાર રોજબરોજના હોય એ લોકોને આર્થિક રીતે કેટલી બધી તકલીફો પડી છે, કેટલી બધી તકલીફો પડી શકે. જે મજૂર વર્ગ છે એમની રોજીરોટી છીનવાઈ જાય. નોકરિયાત વર્ગને પણ એવું હોય, પણ ચલો નોકરિયાત વર્ગને એમની કંપનીઓમાંથી પગાર મળ્યા છે, પણ મજૂર વર્ગને મજૂરી કોણ આપે? જે લોકો ટ્રાવેલ્સ ફિલ્ડમાં છે, હોટલ વ્યવસાયમાં છે, બંધ, બિલકુલ અત્યારે બંધ જ છે. કોણ મુસાફરી કરે? સિનેમાઘરોમાં બંધ છે, સિનેમાઘરો. તો એમાં જે લોકો રોકાયેલા છે એ લોકોની નોકરીનું શું, એમની આવકનું શું? તો આ આર્થિક પરિવર્તન આવી રીતે આવતા હોય છે. એટલે આપણે તો કુદરતી પરિબળોની વાત કરીએ છીએ, પણ આ પણ એક પરિસ્થિતિ સમજવા જેવી છે, અર્થતંત્રને લગતી છે. આર્થિક મુશ્કેલી આપણે બધા જ અનુભવીએ છીએ, બરાબર? તમે, હું, બધા જ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે COVID-19ના કારણે. તો આવી રીતે અણધારી આપણને કંઈ ખબર હતી કે 2020માં આવું થવાનું છે? ના ખબર હોય. હજુ આવનારી પરિસ્થિતિ કેવી છે આપણને નથી ખબર, ભવિષ્ય આપણે જાણતા નથી. પણ આવી રીતે અણધારી જે મુસીબતો આવી પડે છે, બરાબર, આવા અણધાર્યા પરિસ્થિતિને કારણે શું થાય છે? અત્યંત વરસાદ પડવો, વાવાઝોડું આવવું, પૂર આવવું, દુષ્કાળ પડવો, આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ લાવે છે કે લાંબા ગાળાની અસરો સર્જે છે. આ બધા કુદરતી આફતોને કારણે અર્થતંત્ર પર ગંભીર અસરો પડે છે, જે લાંબા ગાળા સુધી આપણને એની અસર વર્તાય છે, અનુભવાય છે, વર્ષો સુધી એની અસર રહે છે. આકસ્મિક પરિવર્તનો ઘણી વખત અર્થતંત્રના કોઈ એક ભાગ કે કોઈ એક પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે છે. ફરીથી, આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ પૂરતા. હવે અર્થતંત્રને આપણે છે ને મુખ્યત્વે 3 ક્ષેત્રમાં વિભાજિત કરેલું છે. એક પ્રાથમિક વિભાગ એટલે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગો અને સેવા વિભાગ. તો અમુક કુદરતી પરિબળોની અસર એવી હોય કે જે ફક્ત ખેતી ક્ષેત્રને થાય. અમુક પરિબળોની અસર એવી હોય કે ભાઈ ધારો કે ઉદ્યોગોને થાય, ખેતીને એટલી બધી અસર ના થઈ હોય. અમુક પરિબળોની અસર એવી હોય કે સર્વિસ સેક્ટરમાં, સેવા વિભાગમાં થાય, એની ઉદ્યોગો પર એટલી બધી અસર ના પડી હોય. એટલે આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક જ ભાગમાં, કોઈ એક જ ક્ષેત્રમાં કે કોઈ એક પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે છે. એટલે ભારતના બધા રાજ્યોમાં એક સાથે પૂર નથી આવતું. આસામમાં પૂર આવ્યું પણ બીજા રાજ્યોમાં પૂર ના આવ્યું હોય. આપણા ગુજરાતમાં એક જ દિવસે એક સામટો બહુ બધો વરસાદ પડી ગયો, પણ બીજા રાજ્યોમાં વરસાદ ના પડ્યો હોય. કોઈ એક રાજ્યમાં, ઓરિસ્સામાં વાવાઝોડું આવ્યું હતું, બરાબર, પણ એની અસર ઓરિસ્સામાં થઈ હોય. આખા ભારતમાં બધા રાજ્યોમાં એની અસર ના દેખાય. ખ્યાલ આવે છે? એટલે આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે કોઈ એક પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રને અસર થાય, ઉદ્યોગ ક્ષેત્રને અસર થાય. આમ આ બધા આકસ્મિક આર્થિક પરિવર્તનો છે જે અર્થતંત્રમાં ઘણી બધી ઉથલપાથલ લાવે છે, ઘણી લાંબા ગાળાની અસરો સર્જે છે. પોઈન્ટ નંબર 2, મોસમી આર્થિક પરિવર્તનો એટલે શું? મોસમી આર્થિક પરિવર્તનો, એના નામ પરથી ખબર પડે છે કે આ આર્થિક પરિવર્તનો સિઝનલ છે, મોસમી છે. અમુક મોસમમાં અમુક વસ્તુના વેચાણમાં, ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે. પછી એની સિઝન પૂરી થઈ જાય એટલે એનું વેચાણ ઓછું થઈ જાય છે. એના 1-2 ઉદાહરણ આપણે સમજીએ. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ થતા હોય છે, સિઝન બેઝ, ઋતુ આધારિત. દાખલા તરીકે શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં, આ બધી જુદી જુદી સિઝનમાં શું થાય છે? બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે.
શિયાળોનો સમય હોય એટલે સ્વાભાવિક છે શિયાળામાં ગરમ કપડાની માંગ વધતી હોય છે. ગરમ પીણા, ચા, કોફી, મસાલો એટલે ઉકાળો એ બધાની પણ માંગ વધતી હોય છે ગરમાવા માટે, બરાબર. પણ એની સામે ઉનાળો આવે તો ઉનાળામાં ઠંડા પીણાની માંગ વધતી હોય છે. શેરડીનો રસ છે, લીંબુ શરબત છે, નાળિયેર પાણી છે, લસ્સી છે, છાશ છે, આ બધી વસ્તુઓની માંગ ઉનાળામાં વધારે હોય છે, એનું વેચાણ વધી જાય છે. વરસાદી માહોલ હોય તો વરસાદમાં આપણે છત્રી, રેનકોટનો ઉપયોગ કરીએ છીએ, એ સિઝન પૂરતો છે. એમાં વેચાણ થાય છે છત્રી, રેનકોટનું વગેરેનું, પણ એ સિઝન પૂરતું છે. સિઝન બદલાશે એટલે પછી એના વેચાણમાં ઘટાડો આવશે. તો આવું જોવા મળે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને તે મુજબ ઉત્પાદન, રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે. દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે અમુક ચોક્કસ સમયના અંતરે પરિવર્તન આવ્યા કરે છે. દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલે છે. દાખલા તરીકે આપણે શરૂઆત કરીએ તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 4 મહિના શિયાળાના સમજવામાં આવે છે. તો શિયાળામાં ગરમ કપડાની, ગરમ પીણાની અમુક ચોક્કસ વસ્તુઓની માંગ વધે છે. એમાં ઉત્પાદન વધારવું પડે, રોજગારી વધે. પછી આવે માર્ચ, એપ્રિલ, મે, જૂનમાં જે ખાસ ઉનાળાનો સમય છે. અને પછી આવે છે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર જે ચોમાસાની સિઝન આપણે ગણી શકીએ. પણ આ પરિવર્તનો છે નિયમિત છે. દર વર્ષે ઠંડી ડિસેમ્બરમાં પડે, દર વર્ષે મે મહિનામાં ગરમી પડે, જુલાઈ, ઓગસ્ટમાં વરસાદ પડે. એ સિઝનલ છે પણ કેવું છે, ફિક્સ છે. આ ચક્ર દર વર્ષે ચાલે છે. દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર સતત ચાલે છે અને તેમાં સમયાંતરે થોડા સમયના અંતરે એમાં પરિવર્તનો આવ્યા કરે છે. એટલે આ પણ એક પરિવર્તન છે, મોસમી આર્થિક પરિવર્તનો જે અર્થતંત્રને અસર કરી શકે છે. મુદ્દા નંબર 3, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. હવે દીર્ઘકાલીન એટલે શું? લાંબા ગાળાના, લોંગ ટર્મ. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધીને પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે. ફરી એકવાર બોલું. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે. દાખલા તરીકે આપણા દેશમાં 1951માં ભારતમાં સાક્ષરતાનો દર માત્ર 18.33% હતો. કેટલો? 18.33%. એટલે શું? સાક્ષર, લખતા વાંચતા આવડે ને એવું. દર 100 વ્યક્તિમાંથી માત્ર 18 જ જણ એવા હતા જેને કોઈ પણ એક ભાષામાં લખતા વાંચતા આવડે. બાકીના 82% તો અંગૂઠા છાપ, નિરક્ષર. એ પ્રમાણમાં ધીમે ધીમે સુધારો થયો. વર્ષ 2011 પ્રમાણે આપણા દેશમાં સાક્ષરતાનો દર 2011માં 74% થયો છે. જે 18% હતો એ વધીને ધીમે ધીમે 74% થયો છે. તો આ એક લાંબા ગાળાનો ફેરફાર છે. 1-2 વર્ષમાં આટલો બધો વધારો નહીં થયો. 1951થી 2011 ગણી નાખો સમયગાળો. લગભગ 60 વર્ષનો સમયગાળો થયો જેમાં આટલો બધો સુધારો થયો. આપણા દેશમાં સતત બાળ મૃત્યુ દર ઘટતો જાય છે. વસ્તી વધે છે પણ વસ્તી વૃદ્ધિનો દર સતત ઘટતો જાય છે. દર 1000 મૃત્યુ પામનાર લોકોની ટકાવારી જે પ્રમાણ છે મૃત્યુ દર એ પણ ઘટતું જાય છે. તો આ લાંબા ગાળાના ફેરફારો છે. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો એ કોઈ એક ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે. એટલે એમાં વધતો વલણ જોવા મળે કાં તો ઘટતું વલણ જોવા મળે. 1951થી માંડીને 2011 સુધી
ભારતની આયાતોમાં દર વર્ષે વધારો થયો છે, ઉત્પાદનમાં વધારો થયો છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, ખેતી ક્ષેત્રે રોજગારી મેળવતા લોકોની ટકાવારી સતત ઘટી છે, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટ્યો છે. યાદ છે ને, 1951માં ભારતમાં 72% લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા હતા. એ પ્રમાણ ઘટીને 2011માં 49% થઈ ગયું. જે ખેતી ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં એક સમયે 53% હતો, જે ઘટીને અત્યારે 14-15% થઈ ગયો છે. તો એ શું બતાવે છે? આ વલણ બતાવે છે, ટ્રેન્ડ છે. વધતું વલણ કાં તો ઘટતું વલણ, એ લાંબા ગાળાના આર્થિક પરિવર્તનો કહેવાય. આટલા બધા ઉદાહરણ તમને એટલે આપું છું કે તમને સમજણ પડે દીર્ઘકાલીન, લોંગ ટર્મ ઇકોનોમિક ફ્લક્ચ્યુએશન્સ, આર્થિક પરિવર્તનો, ફ્લક્ચ્યુએશન આવવા. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળામાં પરિવર્તનો આવતા જ હોય છે. જે અર્થતંત્ર સતત પ્રગતિશીલ હોય, જે સતત વિકાસ કરી રહ્યું છે, આગળ વધી રહ્યું છે, એ ગતિશીલ છે. કોઈ જગ્યાએ સ્થિર નહીં થઈ ગયો, બરાબર, સ્ટેગ્નન્ટ નથી, સ્થિર નહીં થઈ ગયો, એ સતત વધારો કરે છે, વિકાસ કરે છે. તો કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળા સુધીને આવા પરિવર્તનો આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય છે. યાદ રાખજો, આ વધે છે કાં તો ઘટે છે, ગોળ ગોળ નહીં ફરતા, બરાબર, વધઘટ એવું નથી, ચક્ર સ્વરૂપે નથી, કાં તો વધે કાં તો ઘટે. અહીં પરિવર્તનો ચક્રાકાર નથી. કયા? દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. યાદ રાખજો, 1 માર્કના પ્રશ્નમાં કોઈક જગ્યાએ કામ લાગશે. અને છેલ્લું છે ચક્રવ્રત આર્થિક પરિવર્તનો. ચક્રવ્રત એટલે સર્ક્યુલર. હવે જે પરિવર્તનો થાય છે ચક્ર સ્વરૂપે, જે તેજી મંદીનું ચક્ર આપણે ભણ્યા છે વ્યાપાર ચક્રમાં, અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો. સારા પરિવર્તનો એટલે તેજી, જેમાં આપણે જાણીએ છીએ કે અર્થતંત્રમાં માંગ વધે છે, વેચાણ વધે છે, નફો વધે છે, ઉત્પાદન વધે છે, રોજગારી વધે છે, બધી જ આર્થિક પ્રવૃત્તિ વધે છે. સારા આર્થિક પરિવર્તનો કહેવાય. પણ પછી એમાં ઘટાડો થાય છે. મંદીનો માહોલ આવે ત્યારે બધી આર્થિક પ્રવૃત્તિ ડાઉન થઈ જાય છે. અહીં આગળ અસરકારક માંગ ઘટે છે, વેચાણ ઘટે છે, નફો ઘટે છે, ઉત્પાદન ઘટે છે, રોજગારી ઘટે છે, બધું જ ઘટે છે. તો આવી રીતે ચક્રવ્રત આર્થિક પરિવર્તનો એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી. ઉર્ધ્વગામી ઉપરની તરફ એટલે તેજી તરફ જવું, બરાબર, અને બીજા છે અધોગામી, નીચેની તરફ આવો, પડતી, જે આપણે ચડતી પડતી કહીએ છીએ ને, ચડતી ઉર્ધ્વગામી, નીચેથી ઉપર તરફ જવું એટલે વધવું, બધી આર્થિક પ્રવૃત્તિઓ વધે છે. અને અધોગામી એટલે નીચે તરફ આવવું, એટલે બધી આર્થિક પ્રવૃત્તિઓ ઓછી થઈ જાય છે. આવા આર્થિક વલણો સર્જાતા હોય છે, તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે. આવા આર્થિક પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં પણ ક્યારે અર્થતંત્રમાં તેજી આવશે, ક્યારે મંદી આવશે, એનું કંઈ નક્કી ના હોય, નિશ્ચિત નથી. છતાં પણ આપણે ઓળખી શકીએ છીએ કે અત્યારે ભાઈ અર્થતંત્રમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, અર્થતંત્રમાં તેજીનો માહોલ ચાલી રહ્યો છે, એવું આપણને ખબર પડે, તેને ઓળખી શકાય છે. વ્યાપાર ચક્રો આવા જ ચક્રીય પરિવર્તનો હોય છે. વ્યાપાર ચક્રો આવા જ ચક્રીય પરિવર્તનો હોય છે. એટલે વ્યાપાર ચક્રમાં તેજી અને મંદીના જે ચક્ર આવે છે તેની વાત કરે છે. આમ ઓવરઓલ આપણને આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ફરીથી એક વખત આપણે રિકેપ કરી દઈએ. અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનો કયા કયા છે? પોઈન્ટ નંબર 1, આકસ્મિક આર્થિક પરિવર્તનો. પોઈન્ટ નંબર 2, મોસમી આર્થિક પરિવર્તનો. નંબર 3, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. અને નંબર 4, ચક્રવત
आर्थिक परिवर्तनों। क्लियर? ओके। હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના મુખ્ય બધા મોટા પ્રશ્નો પૂરા થઈ ગયા. તો આપણે વિભાગ બીના એક માર્કના પ્રશ્નો એનો સમજૂતી મેળવીએ. પ્રશ્ન નંબર 1, મૂલ્યનો અર્થ જણાવો. હવે મૂલ્ય એટલે શું? તો મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. એક વસ્તુ આપીને બદલામાં આપણે અન્ય વસ્તુ કેટલા પ્રમાણમાં મેળવી શકીએ છીએ? હું 10 કિલો ઘઉં આપું તો સામે મને કેટલા ચોખા મળે છે? તે ઘઉંનું મૂલ્ય બતાવે છે, વિનિમય મૂલ્ય. પ્રશ્ન નંબર 2, સર્વ સુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. સર્વ સુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. જવાબ: જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ના હોય અને જે વસ્તુ કે સેવા સૌને જ્યારે જેટલા પણ પ્રમાણમાં જોઈતી હોય તે મળી રહે છે ત્યારે પ્રાપ્ત થતી હોય છે, તો તેવી વસ્તુઓને સર્વસુલભ વસ્તુઓ કહે છે. દાખલા તરીકે હવા છે, સૂર્યપ્રકાશ છે. આ છે ને કુદરતી બક્ષિસ છે. કુદરત એનો પુરવઠો નક્કી કરે છે, કોઈ વ્યક્તિના હાથમાં નથી. જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો એટલે વ્યક્તિનો અંકુશ નથી એટલે કુદરતી છે. જે વસ્તુ કે સેવા સૌને, બધાને, જ્યારે પણ જેટલા પ્રમાણમાં જોઈએ. ઠંડી કુદરતી હવા તમે પણ મેળવી શકો છો, હું પણ મેળવી શકું છું, બધા મેળવી શકે છે. જ્યારે સૌને જેટલી બી જોઈએ તમે મેળવી શકો છો. ઉનાળામાં ગરમીના સમયે આપણે જાણીએ છીએ કે સાંજના સમયે કે રાતના સમયે સાંજે ઠંડો પવન આવતો હોય, બાગ બગીચામાં આપણે જઈએ છીએ બેસવા માટે, નદી કિનારે, સરોવર કિનારે જઈએ છીએ. ઇવન ઉનાળાના સમયે રાત્રે આપણે ટેરેસ પર સૂઈ જઈએ છીએ, ઠંડો સરસ પવન આવે તેના માટે. તો તમે પણ પવન મેળવી શકો છો, હું પણ પવન મેળવી શકું, દરેક જણ મેળવી શકે છે. સર્વસુલભ કહેવાય. પ્રશ્ન નંબર 3, અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ કોને કહેવાય? અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ કોને ગણવામાં આવે છે? જવાબ: કેટલીક વસ્તુઓ વપરાશકર્તાની સાથે જ વાપરી એટલે ખલાસ થઈ ગઈ, પતી ગઈ. વપરાશકર્તાની સાથે જ અંત આવે છે, તેને આપણે નાશવંત વસ્તુઓ કહીએ છીએ. દાખલા તરીકે દૂધ હોય, બિસ્કિટ હોય, ફળો હોય વગેરે. આ બધી વસ્તુઓને આપણે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી. એનો મતલબ આ બધી વસ્તુઓનો આપણે લાંબા ગાળા સુધીને ઉપયોગ કરી શકતા નથી. એટલે ના વાપરે તો પડ્યા બગડી જાય. એવું ના હોય કે વર્ષો સુધી આપણે એને વાપરી શકીએ. આ કંઈ ટકાઉ વસ્તુ નથી, નાશવંત છે. જે વસ્તુઓ ટૂંક સમયમાં બગડી જવાનો, નાશ પામવાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર. પ્રશ્ન નંબર 4, વપરાશી વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. વપરાશી વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ: જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુ છે. વપરાશી વસ્તુઓને અંગ્રેજીમાં કન્ઝ્યુમર ગુડ્સ કહે છે. જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા આપણે બજારમાંથી વસ્તુ લાવીએ છીએ અને એને વાપરીને આપણી જરૂરિયાત સંતોષીએ છીએ. જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે. ખોરાક હોય, કપડાં હોય, આ બધી વસ્તુઓ આપણે બજારમાંથી લાવીએ છીએ અને સીધી વાપરવા માંડીએ છીએ, તો એ વપરાશી વસ્તુ છે. 5, કઈ સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ ગણાય છે? જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ કહેવાય.
પ્રશ્ન નંબર 6, ઉત્પાદનના સાધનોનો અર્થ જણાવો. ઉત્પાદનના સાધનો એ આપણે જાણીએ છીએ, ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. પણ આપણને એ નહીં પૂછ્યું, આપણને એવું પૂછ્યું ઉત્પાદનના સાધનોનો અર્થ આપો. ઉત્પાદનના સાધનો લખવાના નથી. ઘણા સ્ટુડન્ટ્સ આવું કરે છે, પછી કે માર્ક્સ નહીં મળતા. અલા પણ તો જવાબ શું પૂછ્યો છે પ્રશ્ન એ પ્રમાણે લખવા. ઉત્પાદનના સાધનોનો અર્થ વસ્તુના ઉત્પાદન માટેના મૂળભૂત આવશ્યક સાધનો એટલે ઉત્પાદનના સાધનો. ફરીથી, વસ્તુના ઉત્પાદન માટે મૂળભૂત આવશ્યક સાધનો એટલે ઉત્પાદનના સાધનો. 7, મૂડીનો અર્થ જણાવો. મૂડીનો અર્થ જણાવો. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. તે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. અન્ય ચીજ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં વપરાય તે મૂડી છે અને તે માનવ સર્જિત હોય છે. માનવી દ્વારા સર્જન થયેલી કોઈ પણ વસ્તુ અછત ધરાવતી હોઈ શકે છે, એટલે મૂડીની અછત હોય છે. એવું સમજો કે ટ્રેક્ટરનું ઉત્પાદન માણસે કર્યું અને હવે એ ટ્રેક્ટર ખેતીના કામમાં વપરાય છે, તો એ ટ્રેક્ટર મૂડી કહેવાય. કેમ કે આપણે એનું ઉત્પાદન કર્યું છે, માનવ સર્જિત છે, પણ હવે તે અન્ય વસ્તુના ઉત્પાદનમાં વપરાય છે. 8, હેબરલરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો. તો અર્થતંત્રમાં વારાફરતી એક પછી એક, ટર્ન બાય ટર્ન આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તન. સારા આર્થિક પરિવર્તનો કોને કહેવાય? તો જ્યારે અર્થતંત્રમાં માંગ વધે, વેચાણ વધે, નફો વધે, રોજગારી વધે, ઉત્પાદન વધે, બધી આર્થિક પ્રવૃત્તિ વધે તો સારા. ખરાબ એટલે બધું ઘટે, માંગ ઘટે, વેચાણ ઘટે, નફો ઘટે, ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે, બધું ઘટે, તો એ ખરાબ આર્થિક પરિવર્તનો કહેવાય. તો અર્થતંત્રમાં આવા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો વારાફરતી આયા કરે છે, તેને વ્યાપાર ચક્ર કહીએ છીએ. અને છેલ્લો પ્રશ્ન છે, વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે? કયા કયા? વ્યાપાર ચક્રના મુખ્ય 4 તબક્કા છે. આપણે મોટો પ્રશ્ન ભણી ચૂક્યા છે. પ્રશ્ન નંબર 8, વ્યાપાર ચક્રના 4 તબક્કા છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા. ફરીથી એકવાર, નંબર 1 તેજી, નંબર 2 ઓટ, નંબર 3 મંદી અને નંબર 4 સુધારણા. ઓકે, આની સાથે આપણા બી વિભાગના બધા પ્રશ્નોના જવાબ પૂરા થાય છે. અહીં આપણા આ ચેપ્ટરની પૂર્ણાહુતિ સમજીશું. સેક્શન એના જવાબો હું જવાબો ટીક કરીને એનો ફોટો મૂકી દઈશ, એટલે એની PDF ફાઇલમાં તમને આન્સર્સ મળી જશે, જે તમારે નોટબુકમાં લખી લેવાના રહેશે. ઓકે, ગુડ ડે.